આ રોડ બહુ તૂટી ગયો છે બરાબર, માણસોની બી અવર જવર છે, સ્કૂલના બાળકો સ્કૂલના વાહન બી જવું છે. મિત્રો, એબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું આબિદ અલી બુરા. આજે વાત કરીશું આપણે હિંમતનગર તાલુકાના ઇલોલ અને મેરપુરા રોડ વિશેની. તો આ રોડ વિશે એવી વાત કરવાઈએ તો સૌ પ્રથમ તો આ જે રોડ બન્યો હતો લગભગ 5 થી 7 વર્ષ થઈ ગયા. એના રોડ ઉપર એટલા મોટા મોટા ખાડા પડી ગયા છે. તો આજે આપણે આ ફૂટેજના માટે જોઈ શકો છો તમે. તો આ રોડ ઉપરથી સ્કૂલની બસ હોય, ટેક્સી હોય તો અકસ્માતનો ભય બી હોય છે. સાથે સાથે આ ખેડૂતો લગતો રોડ છે મેન, અને વિજાપુરને મળે છે આ રોડ. વિજાપુરથી સપ્તેશ્વર સુધી બી જવાય છે. તો આ રોડનો ઘસારો બી એટલો છે. તો આજે આપણે રોડ વિશે વાત કરીએ તો સ્થાનિકવાળા શું કહેવું છે પહેલાં સાંભળીએ, પછી આપણે આગળ વાત કરીએ. પૂરા સરપંચ, મારી ખાસ રજૂઆત એ છે કે મહેરપુરાથી ઇલોલને જોડતો રોડ જે ડામર રોડ હોય, છેલ્લા 10 વર્ષથી એનું કોઈ સમારકામ રિપેરિંગ કામ થયેલ નથી. રોડ છે ઇલોલથી મહેરપુરા જોડતો નહીં, પણ વિજાપુર હાઈવેથી સપ્તેશ્વર સુધીનો રોડ જોડતો છે આ. એટલે ખાસ સરકારશ્રીના જોડે અમે એટલી આશા રાખીએ કે આ રસ્તાનું તાત્કાલિક ધોરણે એનું સમારકામ થાય. એનામાં ઊંડા ખાડા પડી ગયેલા છે, તો સાધનવાળાને, ફોર વ્હીલવાળાને બધાને બહુ તકલીફ પડતી હોય છે. અને અત્યારે વરસાદી માહોલ હોવાથી એ રસ્તો બંધ થઈ ગયો હોય ને તેવું જ જણાય છે. તો સરકારશ્રી પાસે અમે ખાસ અપેક્ષા રાખીએ કે આ રસ્તાનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય, નવો બને તેવી અમે આશા રાખીએ છીએ. અને હું પણ અગાઉ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત લેવલે પણ મેં બહુ રજૂઆત કરી છે આ રસ્તા માટે, તો કોઈ ધ્યાને આવ્યું ના હોય તેવું મને જણાય છે. તો પ્લીઝ આપને વિનંતી કરું છું ફરીથી, તો આ રસ્તાનું ફટાફટ કામ થાય તેવી આશા રાખું છું. આપનું શું નામ? શું આપની રજૂઆત છે? આ રસ્તો છેલ્લા 5 વર્ષથી આની પરિસ્થિતિમાં છે, અને વારંવાર મોટા મોટા સાધનો જઈ અને રસ્તો તૂટી જાય છે. અવર જવર કરવાનો બહુ તકલીફ પડે છે. એટલા માટે આ રસ્તો જો સત્વરે તૈયાર થાય તો રાહદારીઓને સારી અનુકૂળ પડે. કારણ કે આ બાજુ અસાદણ અને મેરપુરા, અને અહીંથી વિજાપુર જવું હોય તો વિજાપુર જવા માટે પણ આ મેઇન રસ્તો ઇલોલથી જવા માટે છે. મેરપુરા ગામને ઇલોલ સાથે સંબંધ બિઝનેસ રીતે બી છે. ખેડૂતોને ઇલોલ સાથે મેરપુરાથી કંઈ લાવવું, ખાતર લાવવું, આ લાવવું, અને મેરપુરાના સ્ટુડન્ટ ઇલોલ ખાતે કે દાવલ ખાતે અભ્યાસ અર્થે ત્યાંથી રિક્ષાઓ, બસ અવેલેબલ નીકળતી હોય છે. જો આ ખાડાઓના કરે કોઈ રિક્ષા હોય કે બાળકો હોય સ્કૂલના, તો એમને કોઈ મોટો અકસ્માત થશે તો જિમ્મેદાર કોણ રહે? તો આ સાથે સાથે મેરપુરામાં કોઈ બીમાર પડે તો પહેલો ચાન્સ ઇલોલમાં આવતા હોય છે. મેરપુરાથી પેક્ટે દવા લેવા માટે હોય, કોઈ ડિલિવરી કેસ હોય, તો આ રસ્તાના કારણે એટલી બધી હાલાકી ભોગવવી પડે છે કે એનો કોઈ પેલું જ નથી હોતું. તો આજે તો મારી રજૂઆત એટલા માટે છે કે જેવી ખાતામાં આવતું હશે ગવર્મેન્ટના, તો એ આ જલ્દથી જલ્દ આનું સમારકામ થાય, તો જેથી આ નાગરિકોને એમના જે રૂટિન જે કાયદામાં તકલીફ પડે છે આવવા જવામાં, તો એમને સોલ્વ થાય. મુસ્તુફાભાઈ શરીફભાઈ દાંતરેલી. આપની શું રજૂઆત છે? ભાઈ આ રોડ બહુ તૂટી ગયો છે બરાબર, માણસોની બી અવર જવર છે, સ્કૂલના બાળકો સ્કૂલના વાહન બી જવું છે, અને મેરપુરા જવા માટે બી તકલીફ છે. આ બહુ રોડ તૂટી ગયો છે. આખો રોડ રિપેરિંગ કરવા માંગે છે, અને ખેડૂતોને બી તકલીફ પડે છે. અહીં રેસિડન્ટ બી ચાલુ થઈ ગયું છે, એટલે આ બધી તકલીફો પડે છે. જ્યારે અમારી આ રજૂઆત એવી છે, તાત્કાલિક આ રોડ થઈ જાય એની કાર્યવાહી કરો. મિત્રો, સ્થાનિક દ્વારા, પંચાયત દ્વારા એમની મુલાકાત થતાં એમને જણાવ્યું કે અમે આના વિશે બધી રજૂઆત કરેલી છે, અને આ વિશે ટૂંક સમયમાં કામ ચાલુ થશે એવું અમને ઉપરથી કહેવામાં આવ્યું છે. પણ ફક્ત મારે એટલો હેતુ છે કે આટલા વર્ષ સુધી આ રોડનું કંઈ સમારકામ કામ થયું નથી. તો આ રોડના એટલા બધા વળક બી છે, લગભગ 39-40 વળકો આવેલા છે એટલા, અને એકબીજાને સાથે જો બે સાધન તો જઈ જ ન શકે આ રસ્તા પર. તો મારું એટલું જ કહેવું છે કે આ આટલા સમયથી આટલી બેદરકારી, તો ખરેખર ચૂંટણી આવે તો દરેક પક્ષ કહે છે કે આમનો આપણે આ કરી લેશું, આ કરી લેશું, પણ આજ દિન સુધી આ રોડનું કંઈ સમારકામ કરવામાં આવ્યું નથી. જો આ રોડનું સમારકામ સારું થઈ જાય તો બિલકુલ વિજાપુરથી
મેરપુરાથી ઇલોલથી કિશોરગઢ દાવલ એ આખો રોડ મળતો હોય છે. અને આ એક ધોરીમાર્ગ છે, ખેડૂતો માટે બી સારો છે કે પાક વિજાપુર કે મહેસાણા લઈ જવા હોય તો આ વસ્તુ રોડ બી સારો છે. અને ઘણી રજૂઆત સ્થાનિક દ્વારા કરી છે, તમે વિડીયો માધ્યમથી જોઈ શકો છો કે આ રોડની શું પરિસ્થિતિ છે. હાલ ચોમાસું છે તો એટલા મોટા ખાડા છે કે ઓટો રિક્ષા તો જઈ જ ના શકે. પહેલી તો ટ્રેક્ટર જઈ શકે તો બરાબર છે, પણ ઓટો રિક્ષા હોય તો જઈ ના શકે. બાઇકવાળાને બી તકલીફ બહુ પડે છે. અને તો રજૂઆત સ્થાનિક દ્વારા કહેવામાં આવે છે કે ઘણી રજૂઆત કરી પણ આ રોડનું કામ થતું નથી. અને થોડા દિવસો પહેલાં કે થોડા મહિનાઓ પહેલાં બહુ રજૂઆત કરી, થોડા ખાડા બાડા પૂરવામાં આવ્યા હતા, એ સિવાય કરતું નથી. અને મેરપુરા પંચાયત દ્વારા બી અને ઇલોલ પંચાયત દ્વારા બી થોડું સમારકામ કરવામાં આવે છે. તો આ લોકોની સ્થાનિકોની માંગણી છે કે આ રોડનું જે પણ ખાતામાં આવતું હશે તો જલ્દથી જલ્દ નવો બનાવે તો આ બધાને એમનાથી ઘણો લાભ મળે એવો છે.